प्रणाम सखी। प्रथम लाग तुम चरण को, धनी न छुड़ायो छिन। लाकत लाल एलिया, मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खुलो बातु न। पलनवा नेत्रे, मेरे जीव के ही जीवन। मेरे जीव के ही जीवन। पेरो पाणे जानी न के, हाणे करिए हलण जी बेरा। पुकारी देना देओ, पसण पाई जा पेरा। पसण पाई जा पेरा। गाल निपटाए थोरड़ी। गाल गाल निपट आई पड़ी। 10 મિનિટ રાજ્ય બનશે. એક રૂપ એના પ્રીતમના લાડ પ્યારથી કહી દે છે કે રાજજી, તમારે અમને જગાડવા હોય તો એ તો આમ ચૂટકીની વાત છે, થોડી વાત છે. અમ, તમારે અમારી સામે આવીને ઉભું રહેવું હોય, મારી જે માંગ છે ને પ્રમાણ, તો મને દર્શન આપો, મને ગલે લગાવો, મારી જોડે મીઠી મીઠી વાતો કરો, એ પૂરી કરવા માટે તમારી માટે તો થોડી વાત છે. થોડી એટલે નજીક. હેદની આ જે થોડી વાત છે, એક રૂહની સામાન્ય માંગ કહેવાય. પરમધામમાં હોય તો મારે આ માગવું બી મને આપડો ને. આજે તો માયાની અંદર મેં શ્રી રાજને માગી રહી છું એમ. તો કે છે તમારે ઈ માંગ પૂરી કરવા માટે તો થોડી માંગ છે, થોડી માંગ છે. हेड़ी भारी को के હેડી ભારી તો કરી. તો એ થોડી વાત ને હેડી ના, એ મતલબ હેડી એટલે એવી નથી. ભારી એટલે વધારે, કો કરી એટલે એને મોટી વાત શું કામ બનાવી દીધી એમ. એક રૂહનું આખું જીવન વ્યતીત થઈ જાય. જેમ કે તમારા ને મારા 400 વર્ષ વ્યતીત થઈ ગયા, છતાં આપણે શિવરાજને નહીં જોઈ શકીએ. શિવરાજજી હરેક જીવનમાં આપણને જગાડવાનો પ્રયાસ કર્યો છે. આપણે એની વાતોને સાંભળી બી નહીં. તો રાજજી એ મોટી ભારે વાત કેમ કરી નાખી એમ. હા, એક મિનિટ. તો આ મોટી વાત કેમ કરી નાખી કે જે सबनी गाले समर्थ। સબની ગાલે સમર્થન. હે ધની, તમે સબની એટલે બધાયની, ગાલ એટલે વાત, સમર્થ એટલે સામર્થ્યવાન છો. તો તમે બધી જ વાત પૂરી કરવામાં સામર્થ્યવાન છો. તમે કોરામુકરા જીવની બી ઈચ્છા પૂરી કરી શકો છો, ઈશ્વરી સૃષ્ટિની બી ઈચ્છા કરી શકો છો, અને બ્રહ્મ સૃષ્ટિની બી તો કોઈ બી માંગ પૂરી કરી શકો છો. તમારા હાથમાં બધી સત્તા છે, તમે ધારો એ કરી શકો છો. તો કે તમારી આ થોડી વાતને તમે પૂરી કેમ નહીં કરતા? पण दिल दी के रखिए। પણ દિલ ગુંડી કો રખીએ. પણ એટલે પણ, દિલ એટલે દિલમાં, ગુંડી એટલે આટી ઘૂંટી નહીં કેતા, કોઈ ગાંઠ પડી જાય તો કો રખીએ. એટલે તમે મારાથી કઈ વાતમાં રીહે અને દિલમાં ગાંઠ પાડી દીધી છે, આટી પાડી દીધી છે. એવું થામ લીધું છે, ખેલમાં ઈચ્છા નહીં પૂરી કરી, હું સામે નહીં ઉભો રહું, દર્શન નહીં આપ્યું, ત્યાં મીઠી મીઠી વાતો નહીં કરું.
એવી તો કઈ આંટી પડી છે તમારા દિલની અંદર? તમે મને આવીને કહો તો એ આંટી સુલઝાવવાનો પ્રયાસ કરીએ આપણે કજો. તમે શું એવા દિલમાં લઈ લીધું છે તો તમે મારી સામે નહીં આવતા? आई दुखो जा दिल में, આઈ દુઃખ જા દિલ મેં. આઈ એટલે તમે, દુઃખ જા એટલે દુઃખ જો, દિલ મેં એટલે દિલ મેં. અ, એક રૂહ કહેવા માંગે છે કે તેની હવે જો હું આગળની કઈ વાત કરીશ ને તો તમારા દિલમાં દુઃખ લાગશે. અને મેં નહીં ચાહતી કે હું કઈ બોલું જેનાથી મારા પ્રીતમના દિલમાં દુઃખ લાગે. એક તો અમે જ માયાના ખેલમાં એટલું બધું દુઃખી છીએ તો હું તમને ક્યાં દુઃખી કર્યું કે હવે મેં જે બોલવાની છું ને એનાથી તમને દુઃખ લાગશે. અને બહુ સરસ રૂહ વાત કરે છે. ભઈ દુઃખ લાગે તો લાગે પણ એક રૂહ ખુલ્લી થઈને બોલી દે છે. जड़े चुआ गुंडी जो वेणा, જડે ચુવા ગુંડી જો વેન. જડે એટલે જ્યારે, ચુવા એટલે બોલું છું, ગુંડી એટલે નહીં આટી ઘૂંટી જેને તારું કહેવાય, જેને ગાંઠ કહેવાય. વેન એટલે વચન. તો મતલબ કે મેં આવું બોલું ને તો ધની તમે થામ લીધું છે નહીં જગાડવાના, તમે હુકમ નહીં કરતા, તમે ઈચ્છા નહીં કરતા સામે આવવાની. મતલબ કે ખેલમાં બધી તમારી ઈચ્છા ચાલે છે ને તો તમે દિલમાં આઠી રાખીને બેઠા છે એટલે ખેલમાં અમે અટકાઈ રહ્યા છીએ. છે ને, ખેલમાં અમે ભટકાઈ રહ્યા છીએ, લટકાઈ રહ્યા છીએ. કેમ? તમારી ઈચ્છાથી. તમે દિલમાં એવી આંટી ઘૂંટી રાખી છે ને. તમે કેવું છે કેવી આંટી ઘૂંટી કેવી કરી દીધી એને કે મૂલ મિલામાં એકદમ કરી બેસાડ્યા, એકદમ કરી બેસાડ્યા. એટલા નજીક બેસવા છતાંય તમે એવી હાલત કરી દીધી કે ના હું તમને જોઈ શકું છું ના સુણી શકું છું. મારી આ હાલતની જવાબદાર તમે છો રાજજી. મેં આ તન પર બેઠી, આ તનમાંથી ઘણો બધો પ્રયાસ કરું છું તમારી મહેર કૃપાથી, તમારી વાણીથી મેં તમારા લગી પહોંચવાની, છતાંય આ માયા મને નહીં પહોંચવા દેતી. મેં બેઉ જગ્યાએ બેઉ તનોથી માયું છું, બેઉ તનોથી મારા પ્રીતમને નહીં જોઈ શકતા. અને મારા બેઉ તનો પર કોઈ એનો અધિકાર હોય ને, કોઈએ બાંધી રાખ્યા હોય ને, કોઈનો કંટ્રોલ હોય ને તો એ શ્રીરાજ તમાર. તમે દિલમાં નહીં ચાહતા એટલે આવું થઈ રહ્યું છે. સુંદરસાજી વાણીમાં ઘણી બધી વાતો એક રૂહના પર ઇલ્ઝામ લગાવે છે ને, તો અચ્છા તારી રહેણી હારી નહીં તો વાણી મંતર નથી કરી દીધું, ચિતવન નથી કરી દીધું. એ બધું જ આ બહુ જ આવશ્યકતા છે કરવા માટે. પણ અહીંયા એક રૂહ કે છે કે મેં જે નહીં કરતી ને એની પાછળ તો હાથ તમારો છે. તમે મારા જીવનને બદલવા માટે, પરિવર્તન કરવા માટે સમર્થ છો, સક્ષમ છો. મેં તમને છૂટ આપી રાખી છે કે ધની તારે જે કરવું હોય એ કર. મારી હાથે તું હપ્સામાં લઈ જવતું હોય, તું મારા જીવનમાં સુખના પ્રસંગ આપવું તો યા તું દુઃખના પ્રસંગ આપવું હોય, તું તારે જે બી મારા જીવનમાં ઘટિત પ્રસંગો કરવા એ તને છૂટતી જશે શ્રીરાજ. પણ એ બધાય પ્રસંગોના બદલામાં મારા જીવનમાં સુખ આવે, દુઃખ આવે, કઈ બી અનાજ ચનાપ થાય, માન આવે, અપમાન આવે, બધું જ મને તારી પ્રસાદીના રૂપમાં સ્વીકાર છે. મેં તને કોઈ કમ્પ્લેન નહીં કરું. પણ છતાંય અંત સમયમાં, છેલ્લા સમયમાં કે એ બધાના રિઝલ્ટના સમયે મને શ્રીરાજ જોઈએ હું આપી શકું છું. તો કે છે આ બધું આપણા બધાના જીવનમાં સુખ દુઃખ ચાલે છે, માન ગુમાન અપમાન બધું ચાલી રહ્યું છે ને શ્રીરાજની ઈચ્છાથી ચાલી રહ્યું છે. તો કે છે ખેલમાં તે તારા દિલમાં આંટી લગાઈ છે. કુસુર મારો નહીં, કુસુર તારા દિલનો છે, તારા હુકમનો છે, તારી ઈચ્છાનો છે. તું ઈચ્છા કર હવે ચૂટકીમ જાગ્રત. તું ઈચ્છા નહીં કરું તો અમે લાખ પ્રયાસ કરીએ ને તો અમે તરફડિયા જ મારતા રહેવાના છે, અમે નહીં જાગવાના. તો કે છે આંટી તો તે તારા દિલમાં લગાઈ રાખી. તું તારા દિલની આંટી ખોલતો નહીં. અમારું કામ થતું નહીં કે તમને શ્રીરાજ જોઈ દે એ પ્રાપ્ત નહીં થતા. पण की करिया की चुआ, પણ કી કર્યા કી ચુઆ. પણ એટલે પણ, કી કર્યા એટલે શું કરવું અને કી ચુઆ એટલે શું કરવું. એટલે આંટી તો તારા દિલથી લાગેલી છે ને.
અમારા દિલોને તે બંધનમાં નાખ્યા છે. અમારા નેન પર, અમારા નેત્રો પર, અમારા વિચારો પર તારો કંટ્રોલ ચાલે છે. પણ એવું લાગે કે અચ્છા માયાનો કંટ્રોલ ચાલે છે, તો સુંદર સાજી ગડબડતાની અંદર છે. પરમધામમાં મૂળ તન છે ને, એની પર બી શ્રી રાજનો કંટ્રોલ ચાલે. એને નેત્રો પર કંટ્રોલ કરે છે, નહીં તો નેત્રો ખુલ્લા છે છતાંય શ્રી રાજ નહીં જઈ શકતા. પણ આ તન પર બી શ્રી રાજનો કંટ્રોલ ચાલે છે. અચ્છા તમને એવું લાગે કે મેં રાજને છોડીને માયાના વધારે વિચારું છું, માયાના વધારે એના વિચારોમાં વધારે પ્રભાવ મારી પર ચાલે છે માયાનો, તો એ બી શ્રી રાજનો હુકમ છે. તમને એવું લાગે કે તમે તમારી ઈચ્છાથી ચાલો છો, તમારી ઈચ્છાથી તમારા જીવનમાં, ના, એ શ્રી રાજનો હુકમ છે સુંદર સાજી. અને એટલે કેવું છું કે આ વાતો મેં કી છુવા શું કહું, કી કર્યા શું કહું, અને કી છુવા કોને જઈને કહું કે જા વાતો. મું અડા ન્યારીઓ નખણી નેણા. મુ અડા નાહરીઓ ન ખનીને. મુ અડા, મુ એટલે મારી બાજુ, અડા એટલે બાજુ, મુ એટલે હું, અને અડા એટલે બાજુ. નાહરિયું, નાહરિયું એટલે જોવું, ન એટલે નહીં, ખીમ એટલે ખોલીને, અને નેન એટલે તો તમે મારી તરફ નેત્રો ખોલીને જોતા જ નથી. કદાચ જોતા હોત ને તો મારી વ્યથા, મારી ઈચ્છા તમને ખબર પડી જતી કે રૂહને શું જોઈએ છે. એક રૂહને શ્રી રાજ જોઈએ છે, એક રૂહનો પરમદમ ઈશ્ક પ્રેમ આનંદ જોઈએ છે. પછી ઈ જોઈએ છે. તમે નહીં જોતા મારી તરફ તો મારી ઈચ્છાઓ પૂરી થતી નહીં. જા પર ચો સાકરિયા. જા પર ચૌ સાકરિયા. જા પર એટલે જે પણ, ચયો એટલે કહ્યું, સાકરિયા એટલે એ કર્યા. તો ધની તમે પરમધામમાં અમને જે પણ કહ્યું, મતલબ કે જેટલી વાતો કરીને આપણને ઉતારે ને, તમે ઈ જ કરી રહ્યા છીએ. તમે જે કહ્યું તું કે ભાઈ તમારી જોડે આવું આવું થશે ને તમે આવું કરશો, અમને ત્યાં તો સમજ નથી, આજે સમજ આવી ગઈ, હા મારી વાત સાચી હતી, અમે એવું જ કરી રહ્યા છીએ. એટલે તમે જે બી કહ્યું છે અમે એ જ કરી રહ્યા છીએ. તું પણ કરાઈએ એ થો. તું પણ કરાઈએ એ થોડ. તું પણ એટલે તું પણ, એટલે તું પોતે. કરાઈએ એટલે કરાવો છો, એ થો એટલે એ કે અમે જે કરી રહ્યા છીએ ને, જે તમે કહ્યું એ અમે કરી રહ્યા છીએ. અને કેમ કરી રહ્યા છે કે એ બધું તમે કરાઈ રહ્યા છો, ત્યારે મેં કરી રહી છું ને. ચાહે મેં માયામાં લાગુ તો એ જવાબદારી તારી છું, શ્રી રાજમાં લાગુ તો એ જવાબદારી તારી. મેં ઘીના નફરતી દિશામાં લાગુ તો એ જવાબદારી તારી છે. હું પ્રેમ સુખ આનંદમાં લાગુ તો એ જવાબદારી તારી છે. કે મને તું તે લગાવી છે, માયામાં તો તે ઉર્જાઈ છે, માયાને તે મારી પાછળ લગાવી છે, અને માયા મારો પીછો નહીં છોડતી. તો કે છે તારી ઈચ્છાથી તમે જે કહ્યું છે, તમે જે કરી રહ્યા છો એ હું કરી રહી છું આજે. કે મારી દોરી મારા હાથમાં જ નહીં, તમારા હાથમાં છે. હે પણ તું હી ચાહીએ. એ પણ તું ઈ ચાહીએ. એ પણ એટલે એ પણ, તું હી એટલે તમે, ચાહીએ એટલે કેવડાવો છો. કે આ વાતો, આજે મેં વાતો કરી રહી છું ને, એ બી તમે જ મારા મોંથી કેવડાવો છો. એક રૂહ બહુ સુંદર રીતે રાજજી પર બધું ઢોરીને છૂટી ગઈ. અચ્છા રાજજી, હું કરી રહી છું તારી ઈચ્છાથી, કરવાની છું તારી ઈચ્છાથી, અને કરાવવાના તમે ખુદ છો. અને આ બધી વાતો કેવડાય તમે ખુદ રહ્યા છો. મું મથે કી અચેડો. મું મથે કી અચ્ચે દો. મું મથે એટલે મારા માથા પર. કી અચ્ચે એટલે કેવી રીતના આવે, કી એટલે કેવી રીતના, અને અચ્ચે એટલે આવે, દોહ એટલે દોષ. તો બતાવો મારા માટે દોષ કેવી રીતના આવે. સુંદર સંજી, ખેલમાં તમે કોઈ ગુનેગાર જ નહીં. કેમ કે ખેલમાં તમારી ઈચ્છાથી કાંઈ નથી ચાલતું. ખેલમાં તમારી મરજીથી કાંઈ ચાલતું નથી. શ્રી રાજની ઈચ્છા, રાજ્યની મરજી ચાલે છે. ઈચ્છા એની ચાલે છે ખેલની અંદર. આપણને એવું થાય કે અચ્છા મારી ઈચ્છાથી, મારી મરજીથી, મારી આથી ચાલે. કોઈ વાર
સુંદરસાજી તમારી પર માયા ગ્રહિત થઈને, મતલબ માયા પ્રભાવ, વધારે પ્રભાવ છોડીને પોતાનું કામ કરાઈ જાય છે. અહંકાર ને ખુદીમાં તમને લઈ જાય છે. કોઈ વાર રાજ્યવાણીથી ને એની તરફ લઈ જાય છે. તો બેઉ સુંદરસાજી રાજ્યની ઈચ્છાથી ચાલે છે. માયાબી નો પ્રભાવ રાજ્યની ઈચ્છાથી ચાલે છે તમારી પર, અને શ્રી રાજ તરફ જાવ છે એ બી પ્રભાવ શ્રી રાજની ઈચ્છાથી ચાલે છે. હેડી રાધા ડીખારઈ, હેડી રાંદ દેખાડી. હેડી એટલે એવી, રાંદ એટલે ખેલ, દેખાડી એટલે બતાવો. તો શ્રી રાજ તમે અમને એવો ખેલ બતાવો, એવો ખેલ કેવો ખેલ બતાવો. જોજો એક બહુ મસ્ત વાત કરે છે. મય વર કોડી લખ હજાર, મય વર કોડી લાખ હજાર. આ ખેલ, મય એટલે આ ખેલની મય અંદર, વર એટલે વડાક, આને આટી ઘૂંટી આવતા વડાક, જેને આટી ઘૂંટી એના વર અને વડાક કહેવાય છે એને કીધું. અને એ જે આટી ઘૂંટીઓ કેવી છે ખબર છે? કોડી લાખ હજાર. તો કરોડો કરોડો, લાખો લાખો, હજારો હજારો છે ને, મેં આટી ઘૂંટીઓ લાગેલી છે. આ ખેલ એવું સહેલો ખેલ છે ને, આ ખેલની અંદરનો કોઈ બી સમર્થ નહીં કે આ ખેલનો સુરજાઈ શકે. એટલા વડાક લાગેલા છે, એટલી આંટી ઘૂંટી લાગી છે, એટલી ફાંસી લાગેલી છે, એટલા બંધનો લાગેલા છે. કોઈ એક છોડે તો 4 બંધનમાં ફસાઈ જશે. કોઈ એક વળાંક છોડે તો 4 ઓર બંધન છોડાય છે. કોઈ એક દુઃખમાંથી છૂટે 4 દુઃખ આવી છે. કોઈ એક સુંદરસાજી નહીં, બધા દુનિયામાં કરતા બધા વિઘન ના આવે, કોઈ એક વિઘન નહીં છૂટે પાછળ 4 તૈયાર છે વિઘ્નો. તો એટલા બધા વડાંગ છે, એટલા બધા આંટી ઘૂંટીઓ ખેલમાં લાગેલી છે ને, હજારો કરોડો આંટી ઘૂંટીઓ લાગેલી છે. અને એ શ્રી રાજે લગાવેલી છે, કેમ કે રાજના ઈચ્છાથી ખેલ બનાવે છે. ઈ રાજ કહેવામાં મેં આવો બી ખેલ બનાવું છું ને, કારણ કે શ્રી રાજનું તો એક સ્વરૂપ છે જે ખેલ બનાવે છે, જેને આપણે અક્ષરભ્રમ કહીએ છીએ. આવો બી ખેલ બનાવો છે. અને ખેલમાં બધા એવું જઈ રહ્યા છે, ખુદ કોઈ નથી નીકળી શકતું. સુંદરસાજી ખેલની અંદર સૌથી કબીરજી એ વાત કરી હતી, નારાયણ યોગમાં એની શક્તિઓ તો સુંદરસાજી કઈ ના કામ કરી કે એનાથી મોટી શક્તિઓ બે, જે ખુદ ખેલ બનાવે છે ને, એ અક્ષર ને શ્યામાજી છે. ખુદ અક્ષર બ્રહ્મ આ ખેલની અંદર આવો ને, ખુદ અક્ષર બી ખેલની અંદર આવો ને, તો અક્ષર ખુદ આ ખેલ બનાવે છે ને, પણ અક્ષર ખુદ ખેલમાંથી ના નીકળી શકે. અને સુંદરસાજી શ્યામાજી પરમધામની બળી રૂ, શ્યામાજી ખુદ ના નીકળી ગયા. એટલે તો 40 વર્ષ જો શ્યામાજી ભટકી, ખુદને ખબર નહીં પડતી કે મેં પરમધામની શ્યામાજી છું. શ્યામાજી તો બીજી શક્તિઓ તો બિચારી શું હશે? અક્ષર જોવા, અક્ષરે જેટલી બી લીલાઓ કરી, આપણી હાથે વ્રજમાં લીલા કરી, રાસમાં, અક્ષરનો ખુદને ખબર નહીં. એ તો જોશ ખેંચ્યો ને રાસમાં, એના ખુદ બ્રહ્માંડમાં યોગમાં એમાં તો બચિત ચોદ. અચ્છા, મેં અક્ષર છું, કોણ બન કોણ શક્ય. આરબની લીલા ચાલતી હતી સુંદરસાજી, અક્ષર મોહમ્મદ સાહેબ ના તન ની અંદર છે. 40 વર્ષ પછી ખુદને ખબર નહીં કે મેં એ શક્તિ છું કે આ બ્રહ્માંડ બનાવું છું. જબરાઈલ ને કે ચલ આગળ ચલ, જબરાઈલ કે પડ મોહમ્મદ, તો કે મેં તો અનપઢ છું. તો સુંદર, જે તનમાં શ્રી રાજની શક્તિઓ બિરાજમાન છે. જબરાઈલ જેવી પહેલી આયત લઈને કે છે ને, આવે છે ને, તો કે એ મોહમ્મદ પઢ. તો મોહમ્મદ કે મેં તો અનપઢ ગવાર છું, મેં તો ઘેટા બકરા ચાલો, મને પડતા નથી આવડતું. વિચાર કરો, અક્ષરની શક્તિ, એની ખુદ વાત થઈ રહી છે, એ નથી સમજતી એમ કે છે. તો બીજાની તો હેસિયત શું સુંદર છે. બીજા તો નારાયણ કે ત્રિદેવા, તો પછી દુનિયાના કોઈ ગુરુ કે દુનિયાના કોઈ દેવ કે બિચારા બીજા શું હેસિયત આ ખેલમાંથી નીકળી શકે તો પાર પાડી શકે કોઈ? અક્ષર ને શ્યામાજીની તો કોઈ બરોબરી ના કરી કે, એટલે કે છે તો રાજ્ય મારી તો શું હેસિયત એમ? આ ખેલની અંદર તો ખુદ બનાવવાનો ઉર્જાઈ જાય છે. અક્ષરની જેટલી બી શક્તિ આવી, 5 વાસનાઓમાં અક્ષરની શક્તિ એના ગણવામાં આવી. 5 વાસનાઓ જો સુંદર છે, ક્યાંક થોડેક ઈશારામાં વાત કરી, બાકી તો એમને ખુદ નહીં કરું.
અને જે અક્ષરની 5 વાસનાઓ છે ને, જેના તન પર બેઠી, ચાહે સુખદેવજી હોય, કબીર હોય, શંકાદિક હોય, સુંદરસનજી બહુમાં બહુ યોગ માયા, મતલબ કે એથી આગળ તો એ ખુદ નહીં કઈ વર્ણન, અને ઈશારામાં થોડી ઘણી વાત કરી એમને ખુદ ને ખબર નહીં કે ભાઈ અમારી અંદર કોઈ પારની શક્તિ બી લીલા કરી રહી છે, ખુદ સુરજાઈ નહીં ક્યાંક ખેલની અંદર. તો ખેલની અંદર તો એ, અને આપણે એમ પાછા 2-4 ચોપાઈ પડીને અડધો કલાક ધ્યાન કરીને આપણે એવું નથી ખેલને સુરજાઈને અમે નીકળી જઈશું. સુંદરસાજી, શ્રી રાજની અત્યાર લગી જો આગલી ચોપે મૂકે છે, શ્રી રાજની મહેર કૃપા વગર તમે ક્યારેય ખેલનો સુરજાઈ ના આપો ને ખેલમાંથી નીકળી જ ના આપો. ઠીક છે શ્રી રાજ, તમે લાખો કરોડો એવા વડા કાંઠી ગુઠીઓ મૂકી છે, એવા ફંદ મૂક્યા છે, એટલા બંધન મૂક્યા છે ને, તમે કેવી રીતના નીકળી શકો આ ખેલની અંદર થી? કી કર્યા કી જુઆ, એની જ વાત થઈ, કી કર્યા કી ચુઆ, શું કરું અને કોને કહું? બતાવો, તમારા સિવાય મેં કોને આ વાત કરું અને શું કરું? કોઈ આરો જ નહીં કે તમે કોઈ બી વાત કરો ને તમે ખેલમાંથી નીકળી શકો કે કઈ બી કરવાથી તમે નહીં નીકળી શકવાના. મુજા ધણી કાયમ ભરતાર, મુજા ધની કાયમ ભરતાર. મુજા એટલે મારા, ધની એટલે પ્રીતમ, કાયમ એટલે અખંડ, અને ભરતાર એટલે સુંદર સંગીત, મારા ભરતાર પ્રીતમ ખાવંદ કહેવાય. તો હે મારા ખાવંદ ધની, હું કેવી રીતના બહાર નીકળું? મેં ખેલની અંદર એવી ફસાઈ ગઈ છું, એવી ઉલઝાઈ ગઈ છું, અને એ તારી માયાએ, તારું એક સ્વરૂપ જે ખેલ બનાવે છે ને અક્ષર, એ તારી એક શક્તિએ મને એમાં ઉર્જાઈ રાખી છે, મને મારી મંજિલ લગી નહીં પહોંચવા દેતી. જે અપાર વરિકા તોહી જા, જે અપાર વરાક, જે એટલે જે અપાર એટલે બેશુમાર, વરાક એટલે જે આટી મોટી વડાક જેને કે ને, ઈ ઉભી જાય એટલે તારા. જો આ માયાને નહીં કે તારા, આ જેટલા બી વળાંક છે ને, આટી ઘૂટી વળાંક, એ તારા છે, તે મારી પર જબરજસ્તી લગાયા છે, તાકી મેં નીકળી ના આપ્યો, ને પાર ના પામ્યો. તો કે છે આ માયાના જેટલા બી વળાંક છે ને, જે મને આગળ નહીં વધવા દેતા, એ તારા વળાંક છે, અપાર વળાંક છે. એક કદાચ હું સુરજાવું ને તો બીજા 10 લાગે છે, 10 સુરજાવું તો 100 લાગે છે, 100 સુરજાવું તો 1000 લાગે છે, 1000 સુરજાવું તો લાખ લાગે છે, લાખ સુરજાવું તો કરોડ લાગે છે. આટલા બધા વળાંક છે. એટલે જે આટલા વળાંક તો હું કેવી રીતના પાર કરી શકું? મોહી કડી ગંઠ ન છૂટે, એક રૂહે બધા હથિયાર મૂકી જાય અહીંયા. બહુ સુંદર શિખામણ તમને નાની છે. લાખો કરોડો જે આંટી ઘૂંટીઓ લગાવ્યું છે ને શ્રી રાજે આપણી પર, તમે ચાહો તમે એક છોડી શકો, છોડીને બતાવો. હું હીકડી એક ન છૂટે. ઇન્દ્રાવતીજીની આ તમે કહે છે સુંદર, જેના તનમાં સ્વયં શ્રી રાજ બેઠા છે, આટલી વાણી ઉતરી છે, છતાંય કે છે તારા આ તારી લીલા છે ને, આ માયાની લીલા છે ને, શ્રી રાજની જ લીલા છે, રાજજીના એક સ્વરૂપની લીલા છે સુંદર સાજી, સત્તાના સ્વરૂપની લીલા છે. પણ એ રાજ્યના સ્વરૂપની લીલા કે છે, એમાં એક આંટી ઘૂંટી, એક ગાંઠ તમે છોડવામાં સમર્થ નહીં. 14 લોકોમાં કોઈ સમર્થ નહીં, તો એક છોડી શકે, એક ન સમજી શકે. એટલે તો શ્રી રાજને સમજવા, જાણવા, એની લીલાને જાણવી, સુંદર સાજી કોઈ જ ના જાણી શકે સંસારની અંદર. સ્વયં પરમધામમાં રહેવાવાળી એની કીધું, જો અસમર્થ હોય તો બીજું તો કોણ એને જાણી શકે? સંસારમાં તો કોની જોડે એવી કાબિલિયત જાણી શકે કે રાજ મેં અસમર્થ છું. આટલું જાણ્યા પછી મને ખબર છે કે મેં એક ગાંઠ છોડવામાં સમર્થ નહીં, પણ હજારો કરોડો ગાંઠોમાં હું ફસાયેલી છું, ઉર્જનમાં હું ફસાયેલી છું, હજારો કરોડો લાખો બંધનોમાં હું ફસાયેલી છું, હજારો કરોડો લાખો માયાના આવરણમાં હું ફસાયેલી છું. એક છોડું મારા બસની વાત નહીં. આપણે છે કે અચ્છા મેં આ કરી લઉં છું, મેં આ કરી લીધું, મેં આ કરી લીધું. ખોટા સુંદર સાજી આ બધા અહંકાર છે. એક રૂહે સ્પષ્ટ કરી દીધું, શ્રીરાજ આ તારા વના છે, આ તારી ગાંઠો છે, આ તારી લીલા છે, મારી સમજની પરેની વાતો છે. મેં એક ના સમજી શકું, ના જાણી શકું, ના છોડી શકું,
કદાચ જો છોડીએ કે 400 વર્ષ આપણે ઉર્જાઈ ના રહ્યા કેદારના નીકળીને પહોંચી ગયા સુંદર સાજી એકનો જો સમજી લઈએ તો બી હા સુંદર સાજી આ વાણી શ્રી રાજ્ય આપી છે ને આજની મુદ્દે આપણે ચર્ચા કરીએ છીએ સાંભળીએ છીએ અર્થ કરીએ છીએ ભાવાર્થ કરીએ છીએ વ્યાખ્યા કરીએ છીએ સુંદર સાજી કદાચ એનો 5% જો અર્થ આપણા દિલમાં જો ખબર પડી જાય ને ચાલીએ ને સુંદર સાજી 95% મેં નહીં સમજતો તમે બધા તો રાજ્યની મેર અપાર છે તમે સમજી શકો છો એ આ ચોપાઈમાં 95% મેં નથી સમજી શકતો કોઈ બી ચોપાઈ 5% રાજ્યની મેર થોડી જેની સમજમાં આવે છે એની મહેર છે એની કૃપા છે તો 5% બાકી સાચી વાત તો એ જાણો અને આપણે બધા અહંકાર લઈને પડે અચ્છા મને ચોપાઈનો અર્થ ખબર છે હું જાણું છું હું સમજુ છું હું ચર્ચા કરું છું હું સમજાવું છું એ તો એનું દિલ જાણે છે તમે 5%ની 1% જાણો ને એને જે ભાવથી ઉતારી છે ને તો બી ધન છો સુંદર સાહેબ ભલે 99% ના ખબર પડે તો 1% બી જાણી લો ને વાણીને તો બી તમે હું ધન થઈ જઈએ પણ એની લીલા છે એની માયા છે આ એના આવરણ છે એની આટી ઘૂટી છે ના કોઈ જાણી શકે ના જ કોઈ છોડી શકે ના કોઈ સમજાઈ શકે જ્યાં લગી ઈ ના ચાહે ત્યાં લગી હા ઈ ચાહે ને તો થઈ જાય અચ્છા મારે તને આટલું સમજાવવું છે તને આટલું કરાવવું છે તને આટલું કરાવવું તો થઈ જાય તો આ વાત કહેવાનો ઉદ્દેશ આ કહેવા પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે તમે શ્રી રાજમાં જે લાગેલા હતો જે કરી રહ્યા છો ને એ ઈ ચાહે છે ત્યારે ઈ કરાઈ રહ્યો છે એનું બલ કામ કર્યું છે એની શક્તિ કામ કરી રહી છે એની બુદ્ધિ કામ કરી રહી છે તમારી અંદર સુંદર સાચી ત્યારે તમે કરી રહ્યા છો બાકી કેટલું સમજણ કેટલું કરો છો એ તો ઈ જાણે પણ હા ઈ કરાવડાવો છે ઈ ચાહે છે ત્યારે અને એ ચાહે છે કરાવડાવો છે તો બલ બુદ્ધિ શક્તિ બી તમને આપે છે તમે બધા કરી રહ્યા છીએ એના કામમાં એને સમજવાનો પ્રયાસ એને જાણવાનો પ્રયાસ ત્યાં લાગવાનો પ્રયાસ એ સુખો પ્રાપ્ત કરવાનો પ્રયાસ આપણે બધા કરી રહ્યા છીએ ને એ ચાહે છે ત્યારે થાય છે કે જે લખે ભતે ન્યારિયા લખે ભતે નાર્યા લખે ભતે એટલે લાખ હાથથી લાખ તરીકાથી ઇન્દ્રાવતીજી કે એક તરીકો ને આપણે ચોપાઈને એક જ દ્રષ્ટિકોણથી જોઈએ છે એક જ તરીકાથી જોઈએ છે અચ્છા હાજભાઈ કે છે એક ચોપાઈનો જોવાના લાખ તરીકા છે લાખ ભાત છે લાખ દ્રષ્ટિકોણ છે સુંદર સાજી આપણે એક તરીકામાં અચ્છા ખુશ થઈ જાય છે કે હા ભાઈ સાચી વાત છે માની લઈએ જો કોઈ સમજાવે છે મારા જેવા કોઈ માની લે છે ને આપણે સમજવી હોય એને તમે લાખ તરીકાથી ચાહે માયા ના હોય ચાહે શ્રી રાજ ના હોય રાજ્યની કોઈ બી લીલા તમે લાખ તરીકા અલગ અલગ તરીકાથી જોવાનો પ્રયાસ કરો અલગ અલગ તરીકાથી સમજવાનો પ્રયાસ કરો ને છતાંય અસમર્થ છો એનો એક તરીકો સમજી લો ને તો બી ધન થઈ ગયું એટલે એને કહેવામાં નહીં કે સાગરોના સાગરો એક લહેર ન જો જાણી લઈએ ને એક બુંદ ન જાણી લઈએ તો એ ધન થઈ ગયું આપણે એવું માનીએ છીએ થોડી ચોપડી અચ્છા મેં તો આખા સાગર ના જાણો જોઈએ દ્રૌપદીજી કે છે કે આટલી વાણી તર્યા પછી હવે તને ખબર પડી ગઈ છે કે મેં લાખ ભાતે લાખ તરીકા લાખ અપનાવી લઉં ને તો એ તારા એક વસ્ત્ર ને એક આભૂષણ ને કે એક અંગ ને કે એક નાખૂનના નખની અંદરથી જે કલર નીકળે છે ને એની જે તરંગ એ તરંગ ને સમજવી અસમર્થ થઈ જાય છે અચ્છા તરંગ ક્યાં જાય છે કેમ જાય છે શું કરે છે એમાં કેટલો ઈશ્ક પ્રેમ આનંદ ભરેલો છે રાજ્યના સ્વરૂપમાં તો સુંદરસાજી જેની હાથે તમે રહી લીલા કરો છો એ સ્વરૂપને ક્યારેય સુંદરસાજી ખબર નહીં રાજ્ય જેટલું સમજાવે રાજ્ય જેટલું અંદર ડૂબાડે ને એ એની મહાનતા છે અને એની મહેર છે આપણા બધા એટલે કે છે કે મેં લાખો તરીકાથી મેં આ માયાની આટી ઘૂંટી છોડવાનો સમજવાનો તને જાણવાનો તારી ચોપાઈને જોવાનો મેં પ્રયાસ કર્યો બહુ જ પ્રયાસ કર્યો અચ્છા શું કહેવા માંગે છે અચ્છા શું કરવા માંગે છે ને લાખો બતે અચ્છા માયાનો મેં આમ કરું તો છૂટી જવું આમ કરું તો મેં એક એક ગાંઠ છોડવાનો પ્રયાસ કર્યો અને એક નહીં લાખ તરીકાથી અને તારા બતાવેલા તરીકાથી તો બી કામ ના લાગે શ્રી રાજના તરીકા એ સુંદર સજી શ્રી રાજ ના ચાહે ને ત્યાં લગી તમે એની વાણીની કોઈ બી વાત પઢી શકો સાંભળી શકો તમે વાપરી ના શકો એમ
ઈ ચાહ કચ્છા વાપર, તો તમે એના હથિયાર વાપરી શકો. ઈ જ્યાં લગી ના ચાહે ને ત્યાં લગી તમે એનો ઇલમ ના વાપરી શકો. આપણે જબરદસ્તી કોકના ઘરમાં અચ્છા વાણી પધરાઈએ, સિદ્ધાજ નહીં ચાહતા. તમે એનો ઇલમ ના વાપરી શકો, તમે એનો હુકમ ના વાપરી શકો, તમે એનો નિહાર ના વાપરી શકો, તમે એનો ઈશ્ક ના વાપરી શકો, તમે કશું જ ના વાપરી શકો જ્યાં લગી ઈ ના ચાહ. નહીં તો આપણે બધા જોડે નહીં ના 758 છપાય, ના ઈશ્ક વાપરી લઈએ, ના સુખ વાપરી લઈએ, ના પ્રેમ વાપરી લઈએ. ઈ ના ચાહે ને ત્યાં લગી સુંદર સજી ખેલમાં બેબસ, લાચાર, અસમર્થ છો. ઈ ના ચાહે ત્યાં લગી કથના થવાનું. એટલે કે છે મેં વાપરવાનો લાખી રીતે પ્રયાસ કર્યો, લાખ તરીકાથી પ્રયાસ કર્યો. આપણે તો એક બે નહીં કરી શકતા. એક રૂ એનો ખુદનો અનુભવ વર્ણન કરે છે કે માયાને મેં દૂર કરવા લાખ આ તરીકાથી ન જતી. અચ્છા બીજો અપનાવી લો, અચ્છા આ તરીકાથી બીજો તરીકો અપનાવી લો, અચ્છા બીજો. મેં લાખ તરીકા અપનાયા આ ગાંઠો છોડવા માટે, માયાની ખેલમાંથી બહાર નીકળવા માટે, શ્રી રાજને પ્રાપ્ત કરવા માટે, એના સુખ આનંદ પ્રાપ્ત કરવા માટે લાખ તરીકા અપનાયા. પણ મારો એક બી તરીકો ના ચાલે, હું અસમર્થ થઈ ગઈ. આપણે એક બે અપનાવીએ છીએ ને ખુશ થાય, અચ્છા 5 મિનિટ ચિતવન કરીને ખુશ થઈ જઈએ, થોડી વાણી પડીને ખુશ થઈ જઈએ છીએ. મેં તો લાખ તરીકા અપનાયા છે અને મારો એક બી તરીકો માયા નહીં ચાલવા દીધો. માયાની એક ગાંઠ નહીં છોડી હોય. આટલા તરીકા અપનાવા છે સુંદર સાહેબ. આપણા બસમાં હોત તો કર દો તમે. માયા મતલબ કે રાજ્યના એક સ્વરૂપની અક્ષરની માયા છે. તો જેટલી શ્રી રાજ જોડે બલ છે એટલું જ એની જોડે બલ હોવાનું સુંદર સાહેબ. એને સમજવી શ્રી રાજને સમજવા અસમર્થ છે, એમ માયાને સમજવી અસમર્થ છે. કોઈ સમજે તો પાર નીકળી શકે કે છે. એટલે કે છે લાખ તરીકાથી મેં માયાને સમજવાનો ને માયાથી દૂર જવાનો, શ્રી રાજ તરફ જવાનો પ્રયાસ કર્યો. તો કે છે તોરે જોડી કાન જુડે, તોરે જોડી કાન જુડે. તો રે, તું એટલે તારા અને રે એટલે વગર. સિંધીમાં આ શબ્દ મસ્ત, જ્યાં રે આવે ને એટલે વગર. તો રે એટલે તારા વગર, જોડી એટલે જ્યાં સુધી, ન જુડે એટલે તું જ્યાં લગી ઈચ્છા ના કરું ને ત્યાં લગી હું જોડી ના શકું, કાંઈ જ ના કરી શકું. તારી ઈચ્છાથી મેં કરી શકું છું. જેમ પરમધામમાં શ્રી રાજની ઈચ્છા ચાલે છે ને, બચ્ચા ક્યાં જવું છે પાર. એમ આ ખેલની અંદર બી તમારી મારી પર શ્રી રાજની ઈચ્છા ચાલે છે. કારણ કે શ્રી રાજે માયાને કહી રાખ્યું, અચ્છા મારી વાણી સંભળાવું, ચર્ચા સંભળાવું, ધ્યાન ચિંતવન કરાવું. શ્રી રાજે માયાને હુકમ કર્યો, જ્યાં લગી રૂહ ના કે નીકળવા, દિલથી એ ના કરે ને ત્યાં લગી અચ્છા એને બહાર નથી નીકળવા દેવાનું. જયારે દિલથી એને શ્રી રાજ જોઈએ ને ત્યારે કે છે કે ભાઈ ચલો માયા આવો હાથ, મારી રૂહને શ્રી રાજ જોઈએ છે. જ્યાં લગી એને મારા સિવાય બીજું કઈ જોઈએ છે ને ત્યાં લગી શ્રી રાજ કે છે કે નહીં પ્રાપ્ત. જે દિવસ એનો શ્રી રાજ જોઈશે ને દિવસ કે માયા હટી જશે. કે શ્રી રાજ તારા વગર આ માયા મારો પીછો છોડી શકે ને, માયામાંથી મેં નીકળી જ ન શકવાની. કોઈ બી તરીકા મેં અપનાવી લઉં, કોઈ બી તરીકા અપનાવી લઉં છું. દુનિયાએ ધ્યાન કરવામાં કોઈ કસર નહીં લાગી. કોઈ 60,000 વર્ષનો, કોઈ 10,000 વર્ષ ધ્યાન કર્યું. પરમાત્માની ખબર નથી તો નિરાકાર નહીં કરી, કોઈ નહીં કરીએ. દુનિયાએ જેટલું તપ કર્યું છે તમે, સત્યવાદી દુનિયામાં જેટલા થઈ ગયા હતા, આપણે તો ખબર નહીં દુનિયામાં કેટલું દિવસમાં જૂઠું બોલીએ છે. દુનિયાના જેટલા સારા કર્મો કરવા વાળા થઈ ગયા ને, કદાચ સુંદર સાચી આપણે એને એક તો કોઈ ના કરી શકીએ. કોઈ દુનિયા નીકળી શકીએ એમ કે છે. કેમ ના નીકળી શકીએ સુંદર સાચી? તો શ્રી રાજ ના ચાહ ને ત્યાં લગી કોઈ જ ના નીકળી શકે, માયા નીકળવાય ના દે ને. તો બાજી શ્રી રાજના હાથમાં છે, દોરી શ્રી રાજના હાથમાં છે, ભવિષ્ય તમારું ને મારું શ્રી રાજના હાથ. એટલે આપણે બધા સુરક્ષિત છે. અચ્છા શ્રી રાજના હાથમાં છે કે છે. એટલે કે છે મારાથી છૂટવાની નહીં. જેવરા કો લાહીએ, જો વરાક લાહીએ એટલે દૂર કરવા. તો શ્રી રાજ આ બધાએ વડાક આંટી ઘૂંટી તે મારી ઉપર નાખ્યા છે, જારમાં તે મને ફસાવી છે. અને જો તું ઈચ્છા કરો
તું ઈચ્છા કરું શ્રીરાજને કહેજે તો મારી તો મેં ઈચ્છા કરું કે ના કરું, મેં બહુ ઈચ્છા કરું કે શ્રીરાજ મારી સામે આવી જાય, તો મને ખબર તું નહીં જવાનો. કારણ કે તારા પર મારી કોઈ ઈચ્છા ચાલતી નહીં, તારા પર ખુદ તારી ઈચ્છા ચાલે છે. અરે તારા પર સુંદરસિંહજી પરમધામમાં આપણી ઈચ્છા એવું ચાલે કે આપણી ઈચ્છા ચાલે. શ્રી રાજ જ્યાં લગી ના ચાહે ને કે આ સખી મારી પાગ સવારે, તો લગી કોઈ ના સવારી શકે. શ્રી રાજ ચાહે કે આ મારા કસબા ધજામાના, તો અને આપણે ખુશ થઈ કચ્છા મેં રાજજીના પાગ કસબા દે. શ્રી રાજ ના ચાહે કે આ મને કોળીઓ મારા મોમું ત્યાં લગી આપણે ઈચ્છા કરે કે અચ્છા મેં કરી લીધું. તો એટલી તો મેં તને એટલું તો થોડું ઘણું તો તને હવે જાણતી થઈ ગયું છું માયામાં આયા પછી. કચ્છા તું ના ચાહું ને ત્યાં લગી નથી થવાનું. આટલું તો 100% સુંદર સાજી લખી લો તમે કે શ્રી રાજ નહીં ચાહે ને ત્યાં લગી નથી થવાનું કાંઈ. તમે ગમે એટલા વિચાર કરી લો. એટલે તો સુંદર સીધો તમે આ દિન સુધી તમે જેટલું બી જીવન વ્યતીત કર્યું હશે, તમે જેટલી બી ઈચ્છાઓ કરી હશે, કેટલી પૂરી થઈ હશે ને કેટલી નહીં થઈ હોય ને, તો પૂરી થઈ એ બી શ્રી રાજની ઈચ્છા, નહીં થઈ એ બી શ્રી રાજની ઈચ્છા. તમે શ્રી રાજને પુકારો, ધ્યાન કરો, ચિંતવન કરો, વાણી પડો, સુંદર સદી શ્રી રાજ આવી જાય તમારા જીવનમાં, પ્રેમ આવી જાય, આનંદ આવી જાય. આવ 40 વર્ષથી લાગેલા કેમ ન થાય? આપણે દુનિયાભરની જોડે ઝઘડવા જઈએ છીએ, દુનિયાભરના કમ્પ્લેનો કરવા જેવું શું કામ છે? અચ્છા કહી દો એને કે અચ્છા તું નથી ચાહતો એટલે નથી આવતો, તારી ઈચ્છાથી, એટલે મારું જીવન તારી ઈચ્છાથી ચાલી રહ્યું છે, તો તું નથી ચાહતો ને એટલે મેં પુકારવા છતાં એ સામે નથી આવતો. અચ્છા તું નથી ચાહતો એટલે અચ્છા આજે નહીં તો કાલ, તું જ્યાં ચાહું તારા આવી જજે છે, મારી કોઈ જબરજસ્તી તારી બને. અચ્છા સુંદર સજી મને એટલે એ વાત બહુ ગમે ને તો શ્રી રાજે તમને ને મને આઝાદી આપી, કોઈ જબરજસ્તી નહીં. તો આપણી બી શ્રી રાજ પર કોઈ જબરજસ્તી નહીં. યોગ હઠ કરું ના કરું ને જબરજસ્તી કાંઈ કરીને એને જબરજસ્તી મારી સામે ઉભા રહેવાનો પ્રયાસ કરે. અચ્છા ને પ્રાણ ત્યાજી દઉં, અનાજ છોડ દઉં ને જલ છોડ દઉં ના, એને આપણને આઝાદ છોડ્યા છે ને. તમે એને આઝાદી આપો. અચ્છા રાજજી તાર જોડે જયારે ટાઈમ મળે ત્યારે આવજે એમ. તું જયારે ફ્રી હોય ત્યારે મને ગલે લગાવજે, તું જયારે ફ્રી હોય ત્યારે મારી જોડે મીઠી મીઠી વાતો કરશે ને, પણ આવજે જ. બસ મને નિરાશ ના કરતા. સમય તારીખ એને આપી દઉં, તું જે દિવસ પસંદ કરવી એમ. બસ ત્યારની વાત છે. બાકી તો મારી તો કોઈ ઈચ્છા ચાલવાની નહીં. તો આવું બેઠી સ તારે કદમ. બહુ સુંદર વાત કરી આની અંદર કે રાજજી જો તું આ વરાગ છે મારા દિલ પર જે આંટી ઘૂંટી નાખી છે ને, એકલા દિલ પર નહીં, તમારા નેત્રો પર, તમારા શ્રવણો પર, તમારી જુબાન પર, તમારા દિલ પર, તમારી બુદ્ધિ પર, બધાય પર શ્રી રાજે આંટી ઘૂંટી નાખી છે. તમારા એક અંગને નહીં બધાય અંગોના સુંદર સાજી બાંધી દીધા છે કોઈએ. તમે એકને છોડાવવા જાઓ તો બીજું અંગ બંધ વધારે બંધાશે, બીજાને છોડાવવા જાઓ બીજું બંધાઈ જશે. તો એક રૂ એટલે એ એવી વાત કરે છે કે રાજજી જો તું થોડી વાર માટે એક સેકન્ડ માટે જો તારા બધાય વડા, આ તારી બધી આંટી ઘૂંટીઓ જો હટાઈ દઉં ને તો બધાય પડદા દૂર થઈ જાય. એક મિનિટ માટે, એક સેકન્ડ માટે તારા બધાય પડદા હટાઈ દે, તારી બધી આંટી ઘૂંટીઓ હટાઈ દે, તારી બધી માયાના જે વડાક છે ને, જે ઉર્જનો, એ બધી હટાઈ દે, એક મિનિટ માટે હટાઈ દે. અને એ મારી ઈચ્છાથી તો હટવાની નહીં, હવે તારી ઈચ્છાથી હટવાની છે. અચ્છા તું એવી ઈચ્છા કર ને કે આ બધા વળાંક નીકળી જાય, અને આ બધા વળાંક આટી ઘૂંટી બધા પડદા હટી જાય ને તો શ્રીરાજ આપણા સન્મુખ છે, કઈ દૂર નથી. સુંદર સાચે દીકરું એમ કરે ને એટલે છે કે આ જો પડદા હટી જાય ને તો મૂલ મિલાવવાની અંદર તું હું આમને સામને છે, તારી ને મારી વચ્ચે કાંઈ જ નથી, છતાંય તારી ને મારી વચ્ચે તે એટલું બધું ભરી દીધું છે, એટલા બધા વળાંક, એટલી બધી આટી ગુટલીઓ ભરી દીધી છે. મેં એને દૂર નહીં કરી શકતી, મેં ચાહું તોય દૂર નહીં કરી શકતી, અને મારી ઈચ્છાથી થવાની નહીં એ દૂર. તો મેં ચાહું એક મિનિટ માટે કરી દે ને દૂર, એક સેકન્ડ માટે કરી દે દૂર. આ બધા તારી આટી ગુટલીઓ છે, તો તારી મારી વચ્ચે કોઈ પડદો ના રહે. બસ તું હું આમને સામને કહી છીએ, આપણા બેની વચ્ચે કાંઈ જ ના રહે. બસ આટી ઘૂંટીઓ, આ પડદાઓ તો તારી મારી વચ્ચે જુદાઈગી કરી રાખી છે. કોન વરાકો કીતઈ
કોન વરાક હિતાય. કોન એટલે કયો નહીં, વરાક એટલે આટી ઘૂટી, હિતાય એટલે કઈ કોઈ પણ રીતે, ઈ આઈએ મુજા ખસમ, ઈ આઈએ મોજા કસમ. ઈ એટલે ઈ, આઈએ એટલે મારા, મોજા એટલે મારા, કસમ એટલે ધની. તો ધની એક વાર માટે તું એના હટાઈ દે ને તો બસ તું સામને થઈ જાય, આપણે હવે એનું મિલન થઈ જાય. ને ચાહું કે બધી આટી ગુટીઓ તું હટાઈ દે. ચુવા રૂવા કે ન્યારિયા, ચુવા રૂવા કે નારિયા. ચુવા એટલે કેવું, રૂવા એટલે રડવું, અને નાહરું એટલે જોવું. હું કહું, રડું યા બોલું, સમજી? ત્રણેય શબ્દોનો અર્થ તો છે આ સુંદર. ચુવારું, હાજી લઈ લો છે. બેઠો આઈએ મુબટ, બેઠો આઈએ મુબત. બેઠો એટલે બેસવું, આઈએ એટલે આઈને, મુબત એટલે એકદમ નજીક. તો ધની આજે મેં કહું છું, બોલું છું, યા રડી રહી છું, તું મૂલમિલામાં એકદમ મારી કરીબ બેઠો છો, મારી નજીક છું, મારી રૂબરૂ છું એમ. આપણે બે આમને સામને છીએ કે છે. તો છતાંય આ સંસારની અંદર મારી શું હાલત થઈ ગઈ છે. લાહીએ દમ મે તું હી ધણી, લાહીએ દમ મેં તું હી ધની. લાહીએ એટલે હટાવવા, દમ મેં એટલે પલવાર, તું એટલે તમે, અને ધની એટલે ધની. તો ધની આ જે માયાની આંટી ઘૂંટી જે તમે મારી પર વળાંક જે લગાયા છો ને, એક દમ માટે, એક પલવાર માટે એને હટાઈ દો, એને દૂર કરી દો. અંખે કને જા પટ, અંખે કનેજા. તો જો તમે એક પલવાર માટે જો હટાઈ દો ને આ વળાંક, તો મારા આંખે અને કાને જેટલા પડદા છે ને, એ બધા પડદા હટી જાય, બધા જ પડદા દૂર થઈ જાય. તારી ને મારી વચ્ચે કોઈ પડદો ના રહે, આપણે બે આમને સામને થઈ જઈએ. એ તો તે વળાંક નાખ્યા છે એટલે આ બધા પડદા છે. તો મેં ચાહું કે એક પલવાર માટે તું હટાઈ દે, તો આ બધા પડદા દૂર થઈ જાય. સોવરા કે હિકડી, સો વરાક એકડી. મતલબ કે 100 એટલે 100, વરાક એટલે આ આટી ઘૂંટી ની જે વાતો છે, 100 મતલબ કે 100 વાતની એક વાત. મેં ઘણી બધી વાતો કરી, પણ નહીં કેતા કે ભાઈ બધી છોડ, 100 વાતની એક વાત, મતલબ ફાઇનલ રિઝલ્ટ, ફાઇનલ વાત કહું છું કે 100 વાતની એક વાત છે જે નિશ્ચિત તમે માની લેજો. ગાલ ઈ આઈએ, ગાલ ઈ આઈ, ગાલ એટલે વાત, ઈ એટલે એ, અને આઈ એટલે થઈ. તો 100 વાતની એક વાત હું તમને કહી દઉં. મુજો હલ્લે ના તીર જેતરો, બસ આ સ્પષ્ટ વાત છે. 100 વાતની એક વાત, મુજો ભલે ન તીર જેટલું. રાજી તમે મને આમ તો કોલ કર, ફેલ કર, એની કર, સેવા કર, વાણી બંદર ચિતવન કર, આ કર, તો ખેલની અંદર તું બલ ના આપું ને ત્યાં લગી મુજો હલેન તીર જેટલો. મુજ એટલે મારો, હલેના એટલે હાલેના, તીર એટલે તલ, અને જેટલું એટલે જેટલું. આ ખેલમાં તલ જેટલું મારું હાલતું નથી. તો ક્યાં મારી જોડે કરાવવા? અચ્છા તારે કરાવવું છે કઈ મારી જોડે? ચલ તારું બલ દઈ દે, તારું ઇલમ દઈ દે, તારી મહેર દઈ દે, તારો હુકમ દઈ દે, તારો ઇલમ દઈ દે, તારો ઈશ્ક દઈ દે, તારી કૃપા દઈ દે. કઈ નહીં તો શ્રી રાજ સ્વયં દઈ દે મને કે તારે જો કરાવવું છે. બાકી તો મેં તો હાથ અત્યારે આપણે તો કઈ નથી થવાનું. કરાવવું છે તો દઈ દે તારું બલ. અને એટલે શ્રી રાજે તમને રોજ પ્રતિદિન છે ને કઈક નું કઈક બલ પ્રદાન કરે છે. આ વાત લઈને ખબર છે કે આપણે બેબસ છીએ, લાચાર છીએ, કઈ હાલતું નથી. માયા કાંઈ હાલવા દેતું નથી. આપણે બધાને શ્રી રાજ જોઈએ છે, બધાને પરમધામ જવું છે, પરમધામના સુખાનંદ પ્રેમમાં માલવું છે. માયા નથી પહોંચવા દેતી, નથી ચાલતું મારું. તો કે છે તારું બલ દઈ દે. 100 વાતની શ્રીરાજ એક વાત છે, એ શ્રીરાજ ને કહે છે. પછી તે ઘણી બધી વાતો કરી, મારી સાંભળી લે ને. 100 વાતની એક વાત, આ ખેલમાં માયામાં તન પર બેઠી છે, મારું તલ જેટલું ચાલતું નથી.
પણ તું મને એમ કહું છું કામ કર, ઓલું કર, ઓલું કર, ક્યાંથી કરું? અચ્છા, કરવા તૈયાર છું. તારું બલ દઈ દે કે છે હે પણ ચુઆથી તોહી જે ચાહીએ. એ પણ ચુવાથી ઓઢી જે ચાહીએ. એ પણ એટલે એ પણ. ચુવાથી એટલે કહું છું, મતલબ કેવડાવો છો. ચાહીએ એટલે કહું છું. તો તમે કેવડાવો છો તો મેં આ વાત કહું છું. બાકી આ વાત મેં ક્યાંથી કહું એમ. આ વાત બોલવાની બી મારામાં તો સામર્થ્ય નથી. તમે તો સામર્થ્ય નથી. તમે અચ્છા બોલાવડાવો છો તો બોલું રહી છું મેં કીધું. આ બોલાવડાવવા પાછળ તમે જિમ્મેદાર છો. તું બંધે તું છુડાઈએ. બહુ સુંદર વાત કરી છે. તું બંધે તું છોડાવી. ખેલમાં જે લઈને આવ્યો છે ખેલમાંથી લઈને જવાનું છે. ખેલમાં જેને બાંધ્યા છે એ જ છોડાવવાનો છે. સુંદર સાજી, બીજા કોઈ થોડી છોડાવવાના. તું બંધે ને તું છોડાય. કે મને ખેલમાં તે બાંધી રાખ્યું છે, છોડાવવાનો એ તું જ છું. મને ખેલમાં ઉર્જાય તે રાખી છે, સુરજાવાનો તું જ છું. મેં ખેલમાં મને દુઃખી તે જ કરી રાખી છે, સુખવી તું જ દેવાનો છે. ખેલમાં મને માન અપમાન ઘીના મળે છે તારી ઈચ્છાથી. તું માન સન્માન પ્રતિષ્ઠા આપીશ એ બી તું જ એમ. મને જેટલું બી સૌથી ઊંચી ચીજો મળી છે એ બી તારી ઈચ્છાથી. સૌથી દુઃખદાયી ચીજો, નીચી ચીજો મળી છે એ બી તારી ઈચ્છા. ખેલમાં તે મને બાંધી રાખી છે, ખેલમાં તે મને ઉર્જાઈ રાખી છે, ખેલમાં તે મને અટકાઈ ફટકાઈ લટકાઈ રાખી છે. તમારું માર્ગદર્શન બી તું કરીશ, મને બલ બી તું આપીશ, ઇશ્ક બી તું આપીશ, શક્તિ બી તું આપીશ. તો તું બંધે તું છોડાય. તો ધની મને તે બાંધી રાખે. જો એને માયા નથી કહ્યું. માયાનું શું કામ જઈને કહું? એને મારી જોડે હું રહેવા દેવા કહું? ક્યાં મારી જોડે પરમધામમાં છે? મેં મારી જોડે પરમધામમાં મારી બાજુમાં એની જોડે વાત કરું ને. માયા ક્યાં પરમધામમાં છે? કહો છો માયાનું અરજી કરું કે તમારા જીવનમાંથી જતી રહે. ના, કોઈ જગ્યા પર એ કરું. એ માયાને ક્યાંય નથી કહ્યું. સુંદર એને મતલબ શ્રી રાજને જઈને કહ્યું કે માયાએ નથી બાંધી, મને તે બાંધી રાખી છે. તારા ખેલે બાંધી રાખી છે, તે માયાએ બાંધી રાખી છે. તો છોડાઈ બી તું જ રાજ છે ને. તું બંધ તું છોડાય. બહુ સુંદર વાત કરી છે. એક સખીના જીવનમાં આ વાત હોવી જ જોઈએ. અચ્છા રાજ્ય તે બંધી છે ને તું છોડાય. ને ઘણી વાર ચર્ચાનો તો કે જે ના થાય એ સિદ્ધરાજ નો આપી દે કે તું જોઈ લેજે. એટલે તમે એવું લાગે તમે બંધાયેલા છો નહીં છૂટતા. અચ્છા શ્રીરાજ ને કચ્છા છોડાઈ દે. તમે ઈચ્છા કરશો તો જરૂર શ્રી રાજ સુંદર સાજી તમારી ઈચ્છા પૂર્ણ કરશે એ કરશે. અચ્છા પણ તમે ઈચ્છા તો કરો. તો રાજ તમને ઘણા તરીકા બતાવશે છોડવા માટે. અચ્છા આમ આમ કરતો છૂટી જશે. એટલે કે છે તે બંધાય તો છોડાય. રાજી તમે મને માયામાં બાંધી રાખી છે અને તમે જ મને માયામાંથી જલ્દીમાં જલ્દી છોડાઈ દો. તીત બીકાએ ન ગાલ. તીત બી કાય ના ગાલ. તીત એટલે ત્યાં, બી એટલે બીજી, કાય એટલે કોઈ પણ, ન એટલે નહીં, ગાલ એટલે વાત. તો તારા સિવાય બસ તારા સિવાય બીજી કોઈ વાત જ નહીં ધની. જી ફિરાઈએ તી ફિરે. જી ફેરાઈએ તી ફેરે. બસ આ ખેલની અંદર ધની મારી દોરી તારી હાથમાં છે. તું મને જેવી રીતના ફેરાવું છું એવી રીતના ફરું છું. મારા બધા જ અંગો પર માયાનો કંટ્રોલ નહીં, તારો કંટ્રોલ છે. તારી માયાનો કંટ્રોલ છે. એ કહું છે એટલે એને મને વશ કરી રાખી છે, દુઃખી કરી રાખી છે. બાકી તો મારું બધું જ ફરાવાનું. મારી બુદ્ધિ ફરાઈ નાખી, મારા નેત્રો ફરાઈ નાખ્યા, મારી જુબાન ફરાઈ નાખી, મારું અંગ ફરાઈ નાખ્યું, બધું જ ફરાઈ નાખ્યું ને. અને જોજો આગળ શું કે છે કે રાજજી તું જેમ ફેરવું છું ને એમ એમ મારું શું શું ફરે છે એમ કે છે. જોજો બહુ સુંદર વાત કરી છે. સોલ ફેલ જે હાલ. કોલ ફેલ અને હાલ. તમારા કોલ બી તારા તું ફેરવીશ તો કોલ ફેરવાઈ જશે. મારા ફેલ તું ફેરવીશ તે દિવસ ફેરવાઈ જશે. મારા હાલ તું ફેરવીશ તે દિવસ ફેરવાઈ જશે. તારા હાથમાં છે કે બોલ મને કયા કોલ ફેલ હાલ માં રાખવું છે. શ્રી રાજે ઘણી જગ્યા પર કહ્યું છે કોલ ફેલ હાલ, કોલ ફેલ કહેની કરની રહેની. અચ્છા મારી કહેની કરની રહેની તારા હાથમાં છે. અચ્છા બદલી નાખતું મેં ચાહું કે તું બદલ એમ. અને એનો જસ તને જાય ને. અચ્છા શ્રી રાજે મારે કોલ ફેલ હાલ બદલી ના કરે, મારી કહેની કરની રહેની બદલી નાખી.
તો મેં જયારે બી કોલ એટલે વાત કરું ને, પરમધામ 25 પક્ષ મૂળ મિલાવા પ્રેમ આનંદ સુખ સિવાય કાંઈ જ વાત ના કરું, એને કહેવાય કોલ. સંસારની કોઈ વાત ન કરું કે જેની હાથે મારે કોઈ લેવા દેવા જ નહીં. મારા ફેર તો મતલબ કે કાર્ય, ખ્યાલ એટલે કાર્ય. તમે જે પરમધામમાં જે કાર્ય કરો ને, સુખ લેવું, સુખ હાલવું, સુખમાં સદાય રહેવું, પ્રેમમાં રહેવું, આનંદમાં રહેવું, એ મારી રહેમ છે. એવા મારા ખ્યાલ હોય. અને મારા હાથ પરમધામમાં બસ તારી અંદર મગ્ન રહેવું, તારા ઈશ્ક આનંદમાં, એ હાલમાં. તો ધની મેં બી ચાહું કે મને તું એક કોલ ફેલ હાલ, ઈ પરમધામ વાળા કોલ ફેલ હાલ મને દઈ દે. પણ એ તારી ઈચ્છાથી મારા જીવનમાં એવા કોલ ફેલ હાલ આવશે. તારી ઈચ્છાથી મારા કોલ ફેલ હાલ બદલાશે. હાણે મોહથી મંગા મૂધણી, આને મુહાથી, આને મોતી મંગા મોઢની. આને એટલે અત્યારે, મોતી એટલે મોતી, મંગા એટલે માંગુ છું ને મોઢની. હે મારા ધની, અત્યારે હું મારા મોએથી, મારા મુખથી તારી જોડે માંગુ છું. મુજા સુણ જ સબ સ્વાલ, મુજા સુનજા સબ સવાલ. મુજા એટલે મારા, સુનજા એટલે સાંભળ, સબ એટલે બધાય, અને સવાલ એટલે પ્રશ્નો. તો ધની મેં જેટલા બી પ્રશ્નો કર્યા ને, મેં જેટલા બી પ્રશ્નો કર્યા છે ને, એ બધાય પ્રશ્નોના જવાબ મેં તારી જોડે માંગુ છું. શું પ્રશ્નો કર્યા એને? તમારા કોલ ફેલ હાલતા રાખમાં છે, મને તે બાંધી રાખે છે, મને તે ઉજાઈ રાખી છે, મને વડાક તારા છે, મને તે કરી રાખ્યું છે. તો આ બધા પ્રશ્નોના જવાબ હું આવું કેમ કર્યું છે? ચલ કર્યું તો કાંઈ વાંધો નહીં. તારા તું કાંઈ બી કરવાનો તને હક છે, તને અધિકાર છે મારી પર. તું જે બી હાલમાં રાખું, મારા બધા રાઈટ્સ તારા હાથમાં છે. કેમ કે તું મારો કસમ છું, તું મારો પ્રીતમ છું. મેં તને બધા રાઈટ આપ્યા. ચલ તને ગમે છે તે કરી રાખ્યું, તો તે તારી ઈચ્છાથી કર્યું છે ને. હવે મેં એક એક પ્રશ્ન, અચ્છા હવે મારી ઈચ્છાથી થોડું કરી દે. તાર લગી તારું રાજ ચાલ્યું મારી પર, મારું બી થોડું કરી દે ને. તો મને પરમધામના કોલ પેલા હાલમાં રાખી દે, મને આટી ઘૂટીમાં માયામાં ઉજાયકા રાખી છે, મને એમાંથી તું બહાર કાઢ દે. એવી ઈચ્છા છે મને પરમધામના સુખ પ્રેમ આનંદ ઈશ્કમાં ડુબાડ દે. તો એ બધાએ મને જવાબ દે. મને જવાબ દે એટલે એવી રીતના નહીં કે ભાઈ બોલીને જવાબ દે ને, મને જે જોઈએ છે ઈ દે. મને શ્રી રાજ જોઈએ છે ઈ જવાબ. મારો જવાબ શ્રી રાજ જોઈએ છે ઈ દે. મને પરમધામનો ઈશ્ક જોઈએ છે ઈ દે મારો જવાબ. મને પરમધામનો આનંદ અને પરમધામના સુખ જોઈએ છે ઈ દે. ઈ મારા સવાલ છે. ઈ તું ક્યારે દેવાનો છે? ઈ મારા પ્રશ્નો છે. તો જવાબ ઈ મને દઈ દે ને તું. તો બસ મારા પ્રશ્નોના બધા જવાબ મને મળી જશે. મહામત જોએ મુલાડડા, મહામત જોયે મું લાડડા. મહામત એટલે મહામતીજીની આત્મા, ઇન્દ્રાવતીજીની આત્મા. છો એટલે કહે, મુ એટલે મારા, અને લાડડા એટલે લાડ. હે મારા પ્રીતમ, મારા બધા સવાલોના જવાબ તું મને આપ, અને સવાલોનો જવાબ એક જ છે. શું? તો મારા બધા લાડ પૂરા કર. મારા બધા પ્રશ્નોના જવાબ શું છે? તો મારા લાડ પૂરા કર. અચ્છા એમ કેતું હોય તો અચ્છા પરમધામ માયદા કરી દઉં, તો મને નથી જોઈતા. મારા પ્રશ્નો ન જાય છે ખેલમાં પૂરા કર. હટ એને હટ પકડી છે. કતા લગી તે બહુ મનમાની કરી મારી પર, બહુ જય રાખી, બહુ દોડાવી, બહુ દુખી કરી, બહુ કરી મારી પર, બહુ તારું રાજ ચાલ્યું. અચ્છા હવે મારા પરમધામ વાળા બધા લાડ પૂરા કર. મારી જોડીમાં સુખ પ્રેમ ઈશ્ક થી તું ભરી દે. મારી જોડીમાં શ્રી રાજનો પ્રેમ ભરેલો છે. ઈ મારા બધા લાડ પૂરા કર. ધણી પાર તું નૂર જમાલ, ધની પાર તું નૂર જમાલ. ધની એટલે ધની, પાર એટલે પૂરા કર, તું એટલે તું, અને નૂર જમાલ એટલે સુંદર. હે મારા સુંદર પ્રીતમ, મારા સુંદર પ્રેમ, મારા સુંદર ઈશ્ક, મારો સુંદર આનંદ મને પાછો પ્રદાન કરી દે. પાછી મારી જોડીમાં દઈ દે. મારા લાડ પ્યારથી મને પાછા દઈ દે. બસ આટલી મારી માંગ છે. તો સુદર્શનજી, આજે આ સિંધુનું પત્રના આજે સમાપ્ત થાય છે. આજના માટે સ્વીકાર છે, બાકી વાતચીત છે.
तू बंधे तू छुड़ाइए तीत बिकाए ना घाल जी फिराए ती फिरे सोल फेल जे हाल सोल फेल जे हाल